દિવાળીના પર્વને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ હાથ ધર્યું છે। દિવાળીના તહેવારમાં મીઠાઈ અને ફરસાણની મોટી માંગ રહેશે, ત્યારે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે। આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં ચેકિંગ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી। ચેકિંગની કાર્યવાહી અંતર્ગત एएमसीની ટીમે શ્રીજી ડેરી મેન્યુફેક્ચરિંગ એકમ પર પણ ચેકિંગ કર્યું, જ્યાં તે નકલી અને ગુણવત્તા વિહોણા ખાદ્ય પદાર્થોને રોકવા માટે ચકાસણી કરી રહી છે। દિવાળીના પર્વ પર મીઠાઈ અને જે નમકીન છે તેની બોલબાલા હોય છે અને મોટા પાયે છે તેનું વેચાણ થાય છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગ દ્વારા છે તે હાલ જે ફરસાણની દુકાનો છે, મીઠાઈની દુકાનો છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને જ્યાં મીઠાઈનું ઉત્પાદન થતું હોય છે તેવા મેન્યુફેક્ચરિંગ યુનિટ ઉપર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે વિવિધ જે ખાદ્ય સામગ્રી છે, જે મીઠાઈ બનાવવા માટે જે ઉપયોગમાં લેવાતી જે વસ્તુઓ છે તેના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે। વાત કરીશું કેતનભાઈ સાથે। કેતનભાઈ, જે રીતે મીઠાઈ અને જે ફરસાણની બોલબાલા હોય છે માંગ વધારે રહેતી હોય છે, ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, કઈ રીતનું ચેકિંગ? ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સમગ્ર 7 ઝોનમાં અલગ અલગ ટીમ બનાવીને જે મીઠાઈ આ તહેવારના અનુસંધાને મીઠાઈનું મેન્યુફેક્ચરિંગ કરીને જે લોકો વેચે છે એવું એક આપણે એક યુનિટ છે અહીંયા। ત્યાંથી આપ જોઈ શકો છો કે આપણે ટ્રેડિશનલ મીઠાઈ હોય કે માવાની મીઠાઈ હોય દરેકના સેમ્પલ ડ્રો કરીને તેને લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવી છે। તેને જે માવો છે તે ડુપ્લિકેટ હોવાના ઘણા કિસ્સા પણ બહાર આવતા હોય છે, એને લઈને કે તેમાં ડુપ્લિકેટ માવામાં એવું હોઈ શકે છે કે જે માવાના પ્રિસ્ક્રાઇબ સ્ટાન્ડર્ડ છે FSSAIમાં તેના કરતાં તે લોકો અંદર ખાંડ, વનસ્પતિ, પામોલિન તેલ વગેરે એકદમ હલકી કક્ષાનું ઉમેરીને એક માવા જેવું એક તમને સ્ટ્રક્ચર ઊભું કરે છે અને તેની મીઠાઈ બનાવીને વધારે નફો લેવા માટેના પ્રયત્ન કરતા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું જે પ્રિસ્ક્રાઇબ છે તે દાખલા તરીકે કાજુ કતરી છે તો તેમાં જે ટેસ્ટ પ્રિસ્ક્રાઇબ કરેલા હોય તેના માટે પેપર ક્રોમેટોગ્રાફી હોય, એને અમુક કલાકો સુધી મૂકી રાખીને એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે અને આ અમે સેમ્પલ ડ્રો કરીશું એમાં સ્પેશિયલ નોટ બી લખતા હોઈએ છીએ કે આ જે સેમ્પલ કલેક્ટ કર્યા છે તેનું ટેસ્ટિંગ રિપોર્ટ એઝ અર્લી એઝ પોસિબલ અમને મળી જાય અને આગળની કાર્યવાહી થઈ શકે તેવા પ્રયત્ન કરવામાં આવે છે। હતા કેતનભાઈ મહેતા કે જેમનું કહેવું છે કે હાલ તો જે સેમ્પલ છે તે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવી રહ્યા છે અને જે પરિણામ છે તે શક્ય હોય તેટલું છે તે ઝડપી આવે તેવા પ્રયાસ કરવામાં આવશે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે જે આ સેમ્પલના જે પરિણામ છે તે ક્યારે આવે છે। ટીવી અમદાવાદ।